હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. આજના લેક્ચરની અંદર આપણે હવે સ્ટાર્ટ કરવાનું છે યુનિટ નંબર 8 એનું 10મું ચેપ્ટર, જેનું નામ છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો, એટલે કે માઇક્રોબ્સ ઇન અ હ્યુમન વેલફેર. અને જે ચેપ્ટર છે એની અંદર આવનારા મુદ્દા પૈકી આપણે પ્રથમ ટોપિક પર આપણે ચર્ચા કરવાની છે, જેને કહેવાય છે માઇક્રોબ્સ ઇન અ હાઉસ હોલ્ડ પ્રોડક્ટ્સ, એટલે કે ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવો. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, તો થોડીક આપણે હવે ચર્ચા કરી લઈએ આ ચેપ્ટરની, કે જેની અંદર જે ટોપિક આવવાના છે અને એ ટોપિક જે કંઈ નીટ છે એની અંદર કેટલા પ્રમાણમાં પૂછાઈ ગયા છે. કારણ કે આજે ચેપ્ટર એ ગુજરાત બોર્ડની અંદર જો વાત કરીએ તો 7 ગુણનું ચેપ્ટર છે, કે જેમાં 4 MCQ અને 3 ગુણનો પ્રશ્ન છે. ઓકે, અને જો નીટ એનાલિસિસ જોઈએ તો એના ટોપિક વાઇઝ આપણે જો ચર્ચા કરી લઈએ તો એનો પહેલો ટોપિક છે ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો, કે જે ટોપિકમાંથી પ્રીવિયસ જે કે પણ નીટ છે 10 વર્ષ એની જો વાત કરીએ તો ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો એ ટોપિકમાંથી એપ્રોક્સી 9 MCQ પૂછાણા છે. ઓકે, ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો, તો આ જે ટોપિક છે એનું વેઇટેજ જો આપ સૌ જોઈ રહ્યા છો તેમ, કે પ્રીવિયસ નીટની અંદર એપ્રોક્સી 33 MCQ આ જે ટોપિક છે ચેપ્ટરનો એમાંથી આવી ચૂક્યા છે. કારણ કે આપણે જોઈએ છીએ અત્યારે નીટ એનાલિસિસ 2009 થી 2019 સુધીનું. ઓકે, સુએજ સુધારણામાં સૂક્ષ્મજીવો, તો એ ટોપિકમાંથી પણ એપ્રોક્સી 10 MCQ. ઓકે, ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો, આ જે ટોપિકમાંથી એપ્રોક્સી 5 MCQ. જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો, તો એમાંથી પણ 13 MCQ. અને જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો, તો બાયો ફર્ટિલાઇઝર, એ પણ એપ્રોક્સી 18 MCQ 18 એ પૂછાઈ ગયા છે. તો જોઈએ તો નીટ માટે ઇમ્પોર્ટન્સ સારું એવું છે ચેપ્ટરનું, અને ચેપ્ટર પણ એવું કહી શકાય કે બાયોલોજી ટેક્સ્ટબુકનું થોડુંક ઇઝીએસ્ટ ચેપ્ટર આ કહી શકાય. કારણ કે માત્ર થોડાક એવા સૂક્ષ્મજીવોના નામ યાદ રાખવાના આવશે, બાકી કોન્સેપ્ટ વાઇઝ સારામાં સારું ચેપ્ટર છે અને ઇઝીલી યાદ રહી જાય તેવું છે. ઓકે, તો પહેલા તો સામાન્ય વાત કરી લઈએ સૂક્ષ્મજીવો વિશે. કારણ કે જે કંઈ પણ સૂક્ષ્મજીવો છે આપણે નામ જ કહીએ છીએ માઇક્રોબ્સ, એટલે કે માઇક્રોસ્કોપિક, કે જે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર એ જોઈ શકાય, નરી આંખે ના દેખાય. તો જોઈએ તો વનસ્પતિ અને પ્રાણીઓ આ બધા તો કેવા છે ભાઈ, બૃહદદર્શી છે, મતલબ આપણે એને નરી આંખે જોઈ શકીએ છીએ. અને સૂક્ષ્મજીવો એ પણ આ પૃથ્વી પર જીવંત સજીવો જ છે, પણ એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. સૂક્ષ્મજીવો સર્વવ્યાપી છે, કોસ્મોપોલિટિયન, એટલે કે જમીન, હવા, પાણી, ઇવન આપણા શરીરમાં પણ, કારણ કે આપણું શરીર પણ એક પ્રકારે નિવસન તંત્ર છે, તેમજ અન્ય પ્રાણી અને વનસ્પતિ એમાં પણ જોવા મળે છે મેજોરિટી પરોપજીવી તરીકે. અને એવા સ્થાનોએ પણ આપણને સૂક્ષ્મજીવો જોવા મળશે કે જ્યાં અન્ય કોઈ વનસ્પતિ જૂથ કે પ્રાણી જૂથ નથી જોવા મળતું. કારણ કે આપણે વાત કરીએ છીએ કે ભાઈ જે વધારે ગરમ જે જમીન છે, કે જેને એપ્રોક્સી 100 ડિગ્રી તાપમાન છે, ત્યાં પણ કોઈ એવા વનસ્પતિ કે પ્રાણી નથી, તો ત્યાં સૂક્ષ્મજીવો છે. ઓકે, અને આવા તે સૂક્ષ્મજીવોની જો વાત કરીએ તો થર્મોફિલસ એક્વેટિકસ, કે જે પીસીઆર ટેકનોલોજી, જ્યારે બાયોટેકનોલોજી આપણે વાત કરશું ત્યારે પણ પોલિમરેઝ ચેન રિએક્શન એક ટોપિક આવશે, એની અંદર આપણે આ બેક્ટેરિયા જેને આપણે નામ આપીએ છીએ અત્યારે થર્મસ એક્વેટિકસ, તો એ બેક્ટેરિયા ત્યાં જોવા મળે છે. ઓકે, અમુક મીટર જાડાઈ બરફ જે હોય છે તેના સ્તરોની હેઠળ જોવા મળશે. ત્યારબાદ હાઈલી એસિડિક વાતાવરણ, એમાં પણ જો થર્મો એસિડોફિલસ બેક્ટેરિયા, મતલબ કે આ સૂક્ષ્મ જીવો છે કે અન્ય કોઈ સ્વરૂપ આવા એક્સ્ટ્રીમ કન્ડિશનમાં, વિષમ પરિસ્થિતિમાં નહીં જોવા મળે.
આપણે પ્રીવિયસ પણ વાત કરી છે 11 સાયન્સની અંદર હેલોફાઇલિસ, એટલે કે ક્ષારયુક્ત વાતાવરણમાં જે અન્ય કોઈ સજીવ નથી રહી શકતું તે બેક્ટેરિયા રહે છે. તો આવી વિષમ કન્ડિશનમાં પણ આ બેક્ટેરિયા જીવતા હોય છે. એટલે સૂક્ષ્મજીવો સર્વવ્યાપી છે એવું કહી શકાય. અને સૂક્ષ્મજીવો વિવિધ પ્રકારના છે. ઓબ્વિયસલી હવે એ નામ તો આપણી પાસે છે જ, કે જેને આપણે પ્રજીવ કહીએ છીએ, બેક્ટેરિયા છે, સાયનોબેક્ટેરિયા છે, એક્ટિનોમાયસેટિસ, મિથેનોજન્સ, રાઈટ? આ વિષમ કન્ડિશનમાં જીવે છે. ફૂગ, વનસ્પતિજન્ય વાયરસ, અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો ટોબેકોમોઝિક વાયરસ TMV. તો એ તમાકુની અંદર કિરમિર રોગ લાવે છે, તો આ પણ એક વાયરસ છે. ત્યારબાદ વિરોઇડ્સ, કારણ કે વાયરસથી પણ અતિ સૂક્ષ્મ વિરોઇડ્સ, કે જેમની પાસે કેપ્સિડ નથી પોતાના જનીન દ્રવ્ય ફરતે. અને ત્યારબાદ એક નવું નામ આપણે જાણવાનું છે અહીંયા, પ્રિયોન્સ, કે જે પણ એક પ્રકારે જોઈએ તો એ પ્રોટીનમય ચેપી કારકો છે. આ શબ્દ યાદ રાખવાનો છે, પ્રિયોન્સ. એ પ્રોટીન છે પણ કેવા છે? ચેપી છે. જનરલી સજીવ શરીરની અંદર જ્યારે ક્રિયાવિધિ થતી હોય છે પ્રોટીનની, ત્યારે અમુક પ્રોટીન એ નિર્માણ થતા હોય છે એના પોતાના સ્વરૂપની અંદર, અને એ પોતે હવે ચેપી કારકો તરીકે કાર્ય કરશે. તો આ પણ એક પ્રિયોન્સ, રાઈટ? અને આકૃતિમાં તમે જોઈ શકો છો તેમ અહીંયા બેક્ટેરિયોફેજ, કારણ કે એક નામ છે વાયરસનું, પણ આ વાયરસ પર્ટિક્યુલર પોતે નભે છે બેક્ટેરિયા પર, એટલા માટે નામ રાખ્યું છે બેક્ટેરિયોફેજ, છે ફેજ વાયરસ. ઓકે, રાઈટ. ત્યાર પછી જોઈએ તો આવા જે સૂક્ષ્મજીવો, ફોર એક્ઝામ્પલ બેક્ટેરિયા છે, ફૂગ છે, તો આપણે પણ ખ્યાલ છે કે આવા સૂક્ષ્મજીવોને આપણે સંવર્ધન માધ્યમમાં ગ્રો કરી શકીએ છીએ, અને એની પોતાની એક વસાહત, કોલોની બને છે. અને આ કોલોની પછી આપણે એને નરી આંખે પણ જોઈ શકીએ છીએ. અને આવું સંવર્ધન માધ્યમ ઘણી વખત જ્યારે આવા સજીવો રોગકારકો તરીકે જ્યારે કાર્ય કરે છે, ત્યારે એની એનાલિટિકલ જે ટેસ્ટ હોય છે, ત્યારે પ્રયોગશાળામાં આવા રોગકારકોનું સંવર્ધન માધ્યમની અંદર એને ગ્રો કરી અને કયા પ્રકારના છે તે જાણવા માટે ઉપયોગી બને છે. એસ્પરજીલસ ફ્લેવસ અને પેનિસિલિયમ ક્રિસોજિનમ. તો એ પણ જો અહીંયા જોઈએ તો ભાઈ પોટેટો ડેક્સ્ટ્રોઝ જે કંઈ અગર જેલ છે એની ઉપર આને ગ્રો કરેલા છે, રાઈટ? તો આવા જે સંવર્ધિત માધ્યમમાં સૂક્ષ્મજીવોનો અભ્યાસ આપણે કરી શકીએ તે માટે સંવર્ધન માધ્યમ ઉપયોગી બનશે. અને સૂક્ષ્મજીવો મનુષ્યની અંદર ઘણા રોગ પ્રેરવા માટે જવાબદાર છે. પ્રીવિયસ લેક્ચર અને એ પણ જો ચેપ્ટર નંબર 8 પર, રાઈટ? તો એની અંદર પણ આપણે સૂક્ષ્મજીવો જોયા હતા કે જે પર્ટિક્યુલર રોગ માટે જવાબદાર હતા. જે વનસ્પતિ અને પ્રાણીઓ એની અંદર રોગ પ્રેરે છે. પણ હવે અહીંયા એક વાત એ પણ સાબિત થાય છે કે આપણે હવે એવું માની જ નથી લેવાનું કે આ બધા જે સજીવો છે એ માત્ર રોગ પ્રેરક જ છે. કારણ કે આ સજીવો હવે આપણા મિત્ર પણ છે. એ એવી ઘણી બધી ક્રિયાઓની અંદર આવા રોગકારકો એ ઉપયોગી બને છે. એટલા માટે આપણે એવું વિચારવાનું છે, લાઈક સિક્કાની બે બાજુ. એક બાજુ ચલો હાનિકારક છે, તો બીજી બાજુ પાછા એ ફાયદાકારક પણ છે, એ ઉપયોગી પણ છે. ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે વધુ માત્રામાં ઉપયોગ પણ એનો થાય છે. લાઈક અત્યારે વાત કરીએ તો જો અમૂલ ફેક્ટરી, કે જેની અંદર દૂધની જે બનાવટો બને છે એની અંદર મોટી માત્રામાં આવા સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને જ આ બનાવટો બનાવાય છે, રાઈટ? તો અર્થ એવો નથી કે આપણે એવું માની લેવું જોઈએ કે ભાઈ બધા સૂક્ષ્મજીવો હાનિકારક છે, કારણ કે એમાંના ઘણા સૂક્ષ્મજીવો મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે. અને આવા કેવી રીતે ઉપયોગી છે એની ઉપર પર્ટિક્યુલર આ ચેપ્ટર ફોકસ કરે છે. સમજવાનું છે કે સૂક્ષ્મજીવો ઉપયોગી છે, તો હવે કેવી રીતે ઉપયોગી છે, બસ એ સમજવાનો છે ચેપ્ટરની અંદર. ઓકે ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ ચેપ્ટરનો પહેલો ટોપિક, ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો. તો આપણે જે કંઈ પણ પ્રોડક્ટ એ 1 by 1 લેતા જઈએ કે જે હાઉસ હોલ્ડ છે, તો સૂક્ષ્મજીવો અને તેની રચનાનો ઉપયોગ આપણે રોજબરોજ કરીએ છીએ. અને એમાંની એક રચના એટલે કે દહીં, કર્ડ, એટલે કે દૂધમાંથી દહીંનું ઉત્પાદન. હવે અહીંયા સૂક્ષ્મજીવ લેક્ટિક એસિડ, LAB, લેક્ટિક એસિડ બેક્ટેરિયા એ દૂધની અંદર વૃદ્ધિ પામે છે.
અને દૂધને એ દહીંની અંદર પરિવર્તિત કરશે. રાઈટ. હવે જનરલી વૃદ્ધિ દરમિયાન જે કે પણ લેક્ટિક એસિડ બેક્ટેરિયા એક પ્રકારે એસિડ્સ અમ્લ એ સર્જે છે અને દૂધને જમાવે છે, મતલબ કે કોગ્યુલેટ કરશે. અને દૂધમાં રહેલું જે પ્રોટીન છે જેને આપણે કેસીન કહીએ છીએ એ કેસીનને પેરાકેસિનેટમાં ફેરવી નાખશે અને આ પેરાકેસિનેટ એ જ દહીં. ઓકે. તો અહીંયા જે કંઈ લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એ જવાબદાર છે દૂધમાંથી દહીં બનાવવા માટે. અને કીધું એમ કે એની અંદર રહેલું પ્રોટીન કેસીન અને એ કેસીનને એ રૂપાંતરિત કરી દેશે પેરાકેસિનેટની અંદર. અને કીધું એમ છે કે આ પેરાકેસિનેટ એ જ દહીં છે. ઓકે. હવે દહીંની થોડીક માત્રા અહીંયા જે બાબત છે પ્રિપરેશન માટે છે કે ભાઈ એને આપણે કેવી રીતે બનાવી શકીએ. તો જે કંઈ દૂધ છે એ દૂધની અંદર એક પ્રારંભક તરીકે એનોક્યુલમ તરીકે અહીંયા દહીંની થોડીક માત્રા એ દૂધમાં એડ કરવાની હોય છે. અને આ જે પ્રારંભક છે અથવા નિવેશ દ્રવ્ય છે એની અંદર લાખો અથવા કરોડોની સંખ્યામાં આવા લેક્ટિક એસિડ બેક્ટેરિયા હાજર હોય છે. અને એ અનુકૂળ તાપમાન હવે ગુણિત થઈ અને દૂધને એ દહીંની અંદર રૂપાંતરિત કરી નાખશે. ત્યારબાદ વિટામિન જે B12 છે એની માત્રા પણ વધારી અને પોષણ સંબંધી જે ગુણવત્તા છે એની અંદર સુધારો કરશે. થોડીક બાબત યાદ રાખવાની છે કારણ કે દહીંની અંદર B12 હાજર હોય છે. અને વધારે જોઈએ તો આપણા જઠરની અંદર પણ સૂક્ષ્મ જીવો છે અને એના દ્વારા જે કંઈ મતલબ કે જઠરની અંદર જે કંઈ પણ બીજા સજીવો છે, ફોર એક્ઝામ્પલ ઇકોલા બેક્ટેરિયા, તો એનો નાશ કરશે. એટલે કે આ એક રોગકારક હતો એનો નાશ કર્યો. તો આવી રીતે પણ ઉપયોગી છે કારણ કે સૂક્ષ્મ જીવો જો આપણે જોઈએ તો આપણા શરીરની અંદર પણ એક પ્રકારે ઉપયોગી પણ છે. અને જો વાત કરીએ તો વેજાઇનલ એટલે કે જે કે પણ આપણે યોનિ માર્ગ કહીએ છીએ તો એની અંદર પણ બેક્ટેરિયા હાજર છે અને એ બેક્ટેરિયા એસિડિક વાતાવરણ પ્રોડ્યુસ કરે છે. પછી જઠરસ છે, બરોબર, તો પણ એક પ્રકારે એસિડિક વાતાવરણ તૈયાર કર્યું છે. તો અહીંયા જે બેક્ટેરિયા છે એ પણ આવા જે રોગકારકો છે તેની જે કે પણ વૃદ્ધિ છે એ પણ ઘણી વખત અવરોધી નાખતા હોય છે. તો એ રોગોને અટકાવવામાં લેક્ટિક એસિડ જે બેક્ટેરિયા છે એક લાભદાયી ભૂમિકા ભજવે છે. આ બાબત યાદ રાખજો કારણ કે નીટની અંદર જે ડાયરેક્ટ MCQ આવે છે એમાંનો આવે છે ડાયરેક્ટ MCQ. ઓકે. તો પહેલી બનાવટ હતી કઈ? દૂધમાંથી દહીંનું ઉત્પાદન. એના માટે બેક્ટેરિયા કયા? લેક્ટિક એસિડ બેક્ટેરિયા જે કેસીન પ્રોટીન છે અને પેરાકેસિનેટમાં કન્વર્ટ કરી દેશે. રાઈટ. સેકન્ડ પ્રોડક્ટ યોગર્ટ. હવે આ કદાચ તમે અમૂલ જે પાર્લર છે ત્યાંના દર્શન કર્યા હશે. જે સ્ટ્રેપ્ટોકોકસ થર્મોફિલસ અને લેક્ટોબેસિલસ બલ્ગારિકસ આ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાને દૂધની અંદર નાખી અને એપ્રોક્સી 40 ડિગ્રી તાપમાને એને આપણે કહીએ તો બોઇલ થાય છે. અને એ દરમિયાન હવે આ જે યોગર્ટ એની અંદર એવું આપણે કહી શકીએ કે ખાસ કરીને લેક્ટિક એસિડ અને B12 એ પણ ગુણવત્તા માટે અહીંયા યોગર્ટની અંદર હાજર હોય છે. અને યોગર્ટ એ મેજોરિટી B12 માટે લોકો દ્વારા એ લેવાતો હોય છે. તો એ આથવણની પ્રક્રિયા છે અને આથવણ દ્વારા જ આ યોગર્ટ બનશે. અને આકૃતિમાં જોઈ શકો છો કે ભાઈ એક જે એક પ્રકારે કહી શકાય તો ફ્રૂટ જ્યુસ અને એ દરમિયાન જે કંઈ દૂધ છે મતલબ મિશ્રણ છે બધું એમાંથી એક યોગર્ટ એ તૈયાર છે અમૂલ ફેક્ટરીમાં. અને જે કંઈ બેક્ટેરિયા છે સ્ટ્રેપ્ટોકોકસ થર્મોફિલસ એ આ એની બધી જે કંઈ પણ સ્ટ્રેન કહીએ શૃંખલા એ શૃંખલા છે એની સ્ટ્રેપ્ટોકોકસ થર્મોફિલસ. અને જે કે પણ લેક્ટિક એસિડ અને જે એસિટાલ્ડીહાઇડ એની પોતે સુવાસ ધરાવે છે આ યોગર્ટ. નેક્સ્ટ આગળ વધીએ તો માખણની બનાવટમાં. તો જે કે પણ બટર છે માખણ છે એની અંદર પણ સૂક્ષ્મજીવ તરીકે જો સ્ટ્રેપ્ટોકોકસ લેક્ટિસ અને લ્યુકોનોસ્ટક સિટ્રીઓમોરે આ બેક્ટેરિયા છે. અને આ જે બેક્ટેરિયા છે તેના દ્વારા પણ માખણની અંદર જે એની સુવાસ આપણને સુગંધ જે આવે છે
અને એ પણ ડાયએસિટાઇલ પદાર્થ. આ એક નામ યાદ રાખજો, કારણ કે માખણની જે સુગંધ છે એ આ પદાર્થને આભારી છે કોણ? ડાયએસિટાઇલ. ઓકે, આ જે આથવણની જે પણ ક્રિયા છે તે થકી જ આ જે ડાયએસિટાઇલ નિર્માણ થશે અને એની સુગંધ એ માખણ ધરાવે છે. તો માખણની જે બનાવટ છે એમાં છે કોણ? તો કે સ્ટ્રેપ્ટોકોકસ લેક્ટિસ અને લ્યુકોનોસ્ટક સિટ્રીવોમોરે. ઓકે, નેક્સ્ટ બનાવટ ચીઝ. ઓકે, રાઈટ. નો ડાઉટ સલાઇવરી જે કે પણ પ્રોડક્શન છે ચાલુ થઈ ગયું છે, કારણ કે ઓબ્વિયસલી આ બધી કોણ છે? ભાઈ પ્રોડક્ટ છે ને એનો રોજબરોજ આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે સિક્રેશન ચાલુ થઈ જાય એ કેરેક્ટરિસ્ટિક છે, કાંઈ વાંધો નહીં. ચીઝની જે બનાવટ છે એ પણ એક પ્રકારે જોઈએ તો ચીઝ એક ખાદ્ય પદાર્થ કે જેમાં પણ સૂક્ષ્મ જીવોનો ઉપયોગ અહીંયા થશે અને જુદી જુદી જે કે પણ વેરાયટીઝ છે એ વેરાયટીઝ જોઈએ તો એના માટેનું ટેક્સચર એટલે કે એની રચના પોત કયા પ્રકારે, ત્યાર પછી એની સુગંધ અને સ્વાદ એને કારણે જાણીતી છે. અને આ એટલા માટે કે એની અંદર વપરાતા જે સૂક્ષ્મ જીવો છે તેને આભારી છે. અહીંયા આપણે બે ઉદાહરણ જોવાના છે, એક સ્વિસ ચીઝ અને એક રોક્વીફોર્ટ. રાઈટ. અને સ્વિસ ચીઝ તમે કદાચ જોઈ હશે, રાઈટ, કાર્ટૂન જો ટોમ એન્ડ જેરી. રાઈટ. તો સ્વિસ ચીઝમાં જોવા મળતા જે મોટા છિદ્ર અને મોટા પ્રમાણમાં સર્જાતા જે કાર્બન ડાયોક્સાઇડને કારણે છે, કારણ કે આથવણની ક્રિયા છે અને આથવણની ક્રિયામાં એઝ અ બાય પ્રોડક્ટ તરીકે કાર્બન ડાયોક્સાઇડ મળે છે. રાઈટ. કદાચ તમે 11 સાયન્સ યાદ કરી શકો છો. ગ્લાયકોલિસિસ પાથવે, અજારક શ્વસન. આથવણ બે પ્રકારના છે, એમાં આલ્કોહોલિક આથવણ અને લેક્ટિક એસિડ આથવણ. તો લેક્ટિક એસિડ આથવણમાં લેક્ટિક એસિડ નીપજ હતી અને આલ્કોહોલિક આથવણમાં પહેલા એસિટાલ્ડિહાઇડ ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડી અને પછી આપણને ઇથેનોલ મળતો હતો. તો આ પાથવે છે. તો હવે આ દરમિયાન પણ કાર્બન ડાયોક્સાઇડ અહીંયા નિર્માણ થશે અને આ કાર્બન ડાયોક્સાઇડ ત્યારબાદ એ વાતાવરણની અંદર ઇવોલ્વ થઈ જશે. અને સ્વિસ ચીઝ માં જે સૂક્ષ્મજીવ ઉપયોગી છે બેક્ટેરિયા છે, બેક્ટેરિયાનું નામ યાદ રાખવાનું છે, પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની. પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની આ બેક્ટેરિયા છે અને અહીંયા સ્વિસ ચીઝ ની બનાવટમાં બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે, જ્યારે જે રોક્વીફોર્ટ ચીઝ છે એની અંદર ફૂગનો ઉપયોગ થાય છે. એટલે યાદ રાખજો, આ બનાવટ એક જ, મતલબ કે ચીઝ છે, ચીઝની અલગ વેરાયટી છે. સ્વિસ ચીઝમાં બેક્ટેરિયા, રોક્વીફોર્ટમાં ફૂગ છે. ઓકે, સેકન્ડ રોક્વીફોર્ટ ચીઝ, એને પણ રાઇપનિંગ એટલે કે પકવવા માટે પણ જે ફૂગ છે, ખાસ કરીને જે પેનિસિલિયમ રોક્વીફોર્ટી એ જે ફૂગ છે એનું સંવર્ધન માધ્યમ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ એનું રાઇપનિંગ એને પકવવામાં આવે છે. અને એ તમે જોઈ શકો છો અહીંયા આકૃતિમાં કે અંદરના ભાગે જે બ્લુઇશ ભાગ છે એ બધો પેનિસિલિયમ રોક્વીફોર્ટી ફંગાઈ. તો અહીંયા યાદ રાખવાના મુદ્દા નીટ માટે ખાસ એક જ બાબત કે ચીઝ છે પણ સ્વિસ ચીઝ એ બેક્ટેરિયલ જે કે પણ નિપજ છે તેમાંથી બનતી આખી પ્રોડક્ટ, અને રોક્વી જે ફોર્ટ ચીઝ છે એના માટે ફૂગ અને પેનિસિલિયમ રોક્વીફોર્ટી ફૂગ એ અહીંયા ઉપયોગમાં લેવાય છે. ઓકે, આ બાબત આટલી નોંધી રાખજો. રાઈટ. ત્યારબાદ જે કે ઘરગથ્થુ જે ઉત્પાદન છે એની અંદર ઇડલી, ઢોસા, ખમણ, પછી તમે જેને ઢોકળા કહો, ત્યારબાદ ઉત્તપમ કહો, વોટેવર. તો આ બધી જે બનાવટ છે એના માટે પણ આપણને ખ્યાલ છે કે ખાસ એક ખીરું, ડ્રોટ ખીરું એ તૈયાર કરવામાં આવે છે. અને આ ખીરાની બનાવટમાં પણ આથવણની ક્રિયા છે અને એ આથવણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ નિર્માણ થાય છે. એટલા માટે તો જો ઇડલી છે, ઢોકળા છે, બધી ફૂલે છે, ઇવન બ્રેડ છે એ પણ ફૂલે છે. ઓકે, તો આ ખીરામાં જે કાર્બન ડાયોક્સાઇડ છે ઉત્પન્ન થાય છે એને કારણે આ જે ખીરું એ આપણને ફૂલેલું દેખાય છે. ઇવન બ્રેડની જે બનાવટ છે એમાં પણ એક પ્રકારે જોઈએ તો ફૂગ છે, એ ફૂગ એક કોષીય ઈસ્ટ છે, સેકેરોમાયસિસ સેરેવિસી. આ યાદ રાખવાનું છે નામ, સેકેરોમાયસિસ સેરેવિસી, એનો ઉપયોગ થાય છે. અને અહીંયા પણ એ આથો લાવવામાં ઉપયોગી બનશે અને એ આથામાં જે કે પણ કાર્બોદિત છે તેને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવી નાખશે. એટલે જો આથવણની ક્રિયા છે એટલા માટે ગ્લાયકોલિસિસ પાથવે તમારા મગજમાં હોવો જોઈએ. રાઈટ. અજારક જે શ્વસન આપણે કહીએ છીએ ને જેની નિપજ તરીકે લેક્ટિક એસિડ અને ઇથેનોલ સાથે કાર્બન ડાયોક્સાઇડ, તો પાથવે છે અને એના દ્વારા જ બધી પ્રોડક્ટ મળતી હોય છે. ઓકે,
રાઈટ. હવે આ જે ચાર્ટ છે માત્ર તમારી અત્યારે જાણકારી માટે છે, કોન્સેપ્ટ એન્હાન્સર કહી શકાય, કારણ કે આપણે જે તે લેક્ટિક એસિડ બેક્ટેરિયાની વાત કરીએ છીએ અને આ બેક્ટેરિયાની જો પ્રોડક્ટની વાત કરીએ તો જો વ્યવસ્થિત વિચારીએ હવે તો દહીંની અંદર એ આપણને ખાટું લાગે છે ડ્યુ ટુ લેક્ટિક એસિડ, કારણ કે લેક્ટિક એસિડ છે તો ત્યાં પણ એક આથવણની ક્રિયા છે. અને હવે જો તમે આ જે બ્રેડ છે, ત્યારબાદ આપણે હમણાં વાત કરી કે ઇડલી ઢોસા, તો આ ખીરાની વાત કરી કે જેની અંદર આપણને કાર્બન ડાયોક્સાઇડ એ પણ મળે છે. તો હવે અહીંયા જે લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે તો અહીંયા બેક્ટેરિયા પણ બે પ્રકારના છે. એક બેક્ટેરિયા એવા છે કે જેને આપણે નામ આપવાના છીએ ત્યારે હોમો ફર્મેન્ટેટિવ, અને હોમો શબ્દ એટલા માટે કે અહીંયા આ પાથવે દ્વારા એક જ નિપજ મળે છે ને લેક્ટિક એસિડ છે. અને હિટેરો ફર્મેન્ટેટિવ જે બેક્ટેરિયા છે એ એટલા માટે નામ આપ્યું છે કારણ કે આ બેક્ટેરિયા છે તો લેક્ટિક એસિડ જ તે, પણ એના પ્રકાર છે. તો ફર્મેન્ટેટિવ જે બેક્ટેરિયા છે હિટેરો, કે જે કાર્બન ડાયોક્સાઇડ, એસિટાલ્ડીહાઇડ, ત્યારબાદ આપણે કે ઇથેનોલ આ પ્રોડક્ટ આપે છે. તો એને વ્યવસ્થિત જો આપણે જોઈએ તો સામાન્ય રો મટીરિયલ તરીકે ગ્લુકોઝ તો છે જ. આ ગ્લુકોઝ આપણને ખ્યાલ છે કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ત્યારબાદ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, ગ્લાયકોલિસિસ પાથવે તમને રિમેમ્બર. ઓકે, તો એની જે પ્રોડક્ટ મળી તમને પાયરુવિક એસિડ, અને આ પાયરુવિક એસિડ હવે અજારક શ્વસનમાં જઈ અને આપણને એક નિપજ આપશે જો લેક્ટિક એસિડ. આ આપણો કોમન પાથવે છે. પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડ મળશે એ કોમન પાથવે. તો અહીંયા પણ લેક્ટિક એસિડ બેક્ટેરિયાને પાયરુવેટ ડિહાઇડ્રોજેનેઝ એન્ઝાઇમ. પણ હવે બીજી બાજુ આપણે જો પાથવે જોઈએ તો અહીંયા હવે આ પાથવે આવશે ફોસ્ફોગ્લુકોનેટ પાથવે, અને આ ફોસ્ફોગ્લુકોનેટ પાથવેનો ઉપયોગ કરતા બેક્ટેરિયા છે કે જેમાંથી 5 કાર્બનયુક્ત ઝાયલુલોઝ 5 ફોસ્ફેટ એ પ્રોડક્ટ બનશે, અને જેમાંથી 3 કાર્બનયુક્ત ગ્લિસરાલ્ડિહાઇડ એ આગળ પાથવેમાં વધશે, અને પાયરુવિક એસિડમાંથી આપણને ફરી પાછો લેક્ટિક એસિડ આપજો. જોજો, એક સામાન્ય પાથવે હતો, હવે બીજો પાથવે આવ્યો જેને આપણે નામ આપીએ છીએ ફોસ્ફોગ્લુકોનેટ, કે જેની અંદર પ્રોડક્ટ આપણે લેક્ટિક એસિડ પણ મળે છે. કારણ કે હવે તમને જો હું પ્રશ્ન કરીશ કે આપણને જે ઇડલી છે, ત્યારબાદ ઢોસા છે, આનું જે ખીરું છે ફૂલે પણ છે અને સ્વાદમાં ખાટું પણ લાગે છે. જો સમજાય તો જે ખીરું છે ફૂલે પણ છે અને ખાટું પણ લાગે છે, મતલબ કે એની અંદર બંને પ્રોડક્ટ આવી, લેક્ટિક એસિડ પણ આવી, કાર્બન ડાયોક્સાઇડ પણ આવ્યો. તો આ જે પાથવે ઉપયોગ કરે છે એ જે લેક્ટિક એસિડ બેક્ટેરિયાને આપણે કહેવાના છે હિટેરો ફર્મેન્ટેટિવ, કારણ કે એ નિપજ આપણને એક જ પ્રથમ બે મળશે. ઓકે, એટલે આ કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ સમજવાનો છે. તો લેક્ટિક એસિડ અને બીજું એસિટાઇલ ફોસ્ફેટ 2 કાર્બન, એટલે જો વ્યવસ્થિત અહીંયા ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ 3 કાર્બન, અને એસિટાઇલ ફોસ્ફેટ 2 કાર્બન, એટલે જો ઝાયલુલોઝ 5 કાર્બન ધરાવતો ફોસ્ફેટ, એટલે 5 કાર્બન થઈ ગયા. અને એમાંથી આપણને મળશે એસિટાલ્ડીહાઇડ, અને એ એસિટાલ્ડીહાઇડમાંથી પછી મળશે ઇથેનોલ, અને એઝ અ બાય પ્રોડક્ટ તરીકે કાર્બન ડાયોક્સાઇડ ઇવોલ્વ થશે. એટલા માટે થઈ અને આપણને ત્યાં શું મળે છે તો કે ફૂલેલી અવસ્થા, જે ખીરું છે પણ ફૂલી જાય છે. ઓકે, કારણ કે આ પાથવે યાદ મતલબ કે કોન્સેપ્ટ માટે યાદ રાખવાનો છે. ફોસ્ફોગ્લુકોનેટ પાથવે કે જેને એઝ અ બાય પ્રોડક્ટ તરીકે કાર્બન ડાયોક્સાઇડ ઇવોલ્વ થાય છે, રાઈટ. અને બીજું આપણને આ જે ખીરું છે ખાટું પણ લાગે છે, અને એ છે લેક્ટેટ, એટલે કે લેક્ટિક એસિડ પણ નિર્માણ થાય છે. એટલે અહીંયાથી આપણી પાસે બે પાથવે, એક હોમો ફર્મેન્ટેટિવ અને અહીંયા હિટેરો ફર્મેન્ટેટિવ, રાઈટ, કે જે અહીંયા લેક્ટિક એસિડ જે બેક્ટેરિયા છે એના જ પ્રકાર છે. લેક્ટિક એસિડોફિલસ તો કે એ હોમો ફર્મેન્ટેટિવ છે, અને લેક્ટોબેસિલસ જે બેક્ટેરિયા આપણે કહીએ છીએ તો લેક્ટોબેસિલસ મિઝેન્ટ્રાઇડસ એ કયા પ્રકારે તો કે ભાઈ હિટેરો ફર્મેન્ટેટિવ. એનો અર્થ એવો થઈ ગયો કે જો અહીંયા બધી પ્રોડક્ટ છે ઇથેનોલ, એસિટેટ એન્ડ કાર્બન ડાયોક્સાઇડ વાયા તો કે ફોસ્ફોગ્લુકોનેટ પાથવે દ્વારા આ પ્રોડક્ટ નિર્માણ થશે. અને આ માત્ર તમારી જાણકારી માટે હશે. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે. ઓકે, નેક્સ્ટ જે કે પ્રોડક્ટ છે એ અધરવધી, કે ભાઈ કેટલાક જે પ્રણાલીગત પીણા અને જે કે પણ ખોરાક છે એ પણ સૂક્ષ્મજીવો એના દ્વારા નિર્માણ થાય છે. લાઈક અત્યારે એક નામ આપી દો, ઘરમાં બનતું અથાણું. ભાઈ આ જે પિકલ અથાણું છે એ પણ એઝ અ ફર્મેન્ટેટિવ પ્રોડક્ટ જ છે. ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર એક પ્રણાલીગત પીણું કે જેના નામ છે ટોડી. આ નામ એક યાદ રાખવાનું છે ડાયરેક્ટ MCQ માટે.
અને એ પણ પામ જે કહીએ છીએ, જેને આપણે તાડી કહીએ છીએ. જો ઘણી વખત તમે સિટીની અંદર જોયું છે, તાડી એનું જ્યુસ, વ્હાઇટ કલરનું જ્યુસ આવે છે, એ સવાર મોર્નિંગમાં લોકો પીતા હોય છે. તો આ ટોડી પીણું, પણ જનરલી આપણે તાડીનો રસ કહીએ છીએ જનરલ આપણે અહીંયા. પણ ટોડી જે પીણું છે એની અંદર આથવણની પ્રક્રિયાથી એપ્રોક્સી 4% જેટલો ઇથેનોલ એની અંદર નિર્માણ કરાવાય છે, અને આ બને છે ટોડી પીણું. તો એ પણ પામ જે હોય છે એના રસમાં આથવણ લાવવાથી એ બનાવી શકાય છે, રાઈટ. કારણ કે અહીંયા જે આપણને વ્હાઇટ રસ મળે છે એ સામાન્ય એનો રસ છે, પણ જો એમાં આથવણની પ્રક્રિયા કરાવીશું તો પછી નામ બનશે ટોડી. ત્યારબાદ માછલી, સોયાબીન અને વાંસ, એને પણ આથવણની પ્રક્રિયામાંથી પસાર કરીને ખાદ્ય સામગ્રી બનાવી શકાય છે. અને એવી એક સામગ્રી સોયાબીનની, અને એ સોયાબીનની જે મ્યુકર જે ફૂગ છે એના દ્વારા જો આથવણ લાવીશું તો એને નીપજ બને છે, અને કહેવાય છે સોજો અને ટોફુ. ઘણીવાર તમે નામ સાંભળ્યું છે ભાઈ, ટોફુ પનીર. તો જો આ તમે આકૃતિમાં જોઈ શકો છો, જે વ્હાઇટ ચોસલા છે એ સોયાબીનના આથવણ દ્વારા મળેલી નીપજ, જેને આપણે આપીએ છીએ નામ ટોફુ પનીર. તો આ રીતે પણ પ્રોડક્ટ મળે છે. ઓકે. અને જનરલી જો વાત કરીએ તો એક ઢોર, ઢાંખર જે હોય છે, કેટલ, એનો પણ એક ખોરાક જેને આપણે ફોડર કહીએ છીએ, ઘાસચારો, એને પણ આવી ફર્મેન્ટેશન પ્રક્રિયામાંથી પસાર કરી અને એનો પણ એક વ્યવસ્થિત ખોરાક બનાવાય છે, જેને નામ અપાય છે સીલેજ. આ નામ એક નોંધી લેજો, સીલેજ. ઢોર ઢાંખરનો મતલબ કે ફોડર, આખું જે લીલું જે ઘાસ હોય છે એના નાના ટુકડા કરી દેવાના, અને ત્યારબાદ એની અંદર આ જે બેક્ટેરિયલ આથવણ પ્રક્રિયાથી એ વ્યવસ્થિત એક ઘાસચારો પોષક દ્રવ્ય યુક્ત બની જાય છે, અને એને નામ અપાય છે સીલેજ. ઓકે, રાઈટ. ઓકે, તો હવે નેક્સ્ટ ટોપિકની જો વાત કરીએ તો ઔદ્યોગિક ઉત્પાદનોની અંદર સૂક્ષ્મજીવો, એટલે કે માઇક્રોબ્સ ઇન ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ, રાઈટ. અને આમાંની આપણે એક ફર્મેન્ટેટેડ જે બેવરેજીસ એની આપણે વાત કરવાની છે. તો જે કે પણ સૂક્ષ્મ જીવો છે એના દ્વારા માનવ જાતને જે ઉપયોગી એવા ઘણા બધા ઉત્પાદનો આવા ઔદ્યોગિક ક્ષેત્રે એ સંશ્લેષણ, એનું સિન્થેસિસ એ થતું હોય છે. અને ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે ઉપયોગી જે કે પણ સૂક્ષ્મ જીવોને અહીંયા જે તમે આકૃતિમાં જોઈ રહ્યા છો એવી સ્ટેનલેસ સ્ટીલના આવા મોટા જે વાસણ, એની અંદર એનું સંવર્ધન કરાવાય છે, અને ત્યારબાદ એ પ્રક્રિયામાંથી પસાર કરાવી અને આપણને એની પ્રોડક્ટ મળતી હોય છે. અને આ જે વાસણ છે એને કહેવાય છે ફર્મેન્ટેટર્સ, એટલે કે આથવણકારકો. ઓકે, તો એક શબ્દ છે કે પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીની અંદર જે મતલબ કે એક માધ્યમ વપરાય છે, જે વાસણ છે, એને નામ અપાય છે ફર્મેન્ટેટર. અને આવા જે પદાર્થો છે એની જો યાદી જોઈએ તો પીણા, ત્યારબાદ એન્ટીબાયોટિક્સ, રસાયણો, એન્ઝાઇમ્સ, જૈવ સક્રિય અણુ, આવી તમામ પ્રોડક્ટ એ સૂક્ષ્મજીવો દ્વારા પણ ઇન્ડસ્ટ્રી લેવલે તૈયાર કરાય છે. ઓકે, તો એમાંની પહેલી પ્રોડક્ટ આથવણયુક્ત પીણા, એટલે કે ફર્મેન્ટેટેડ બેવરેજીસ, કે જો પ્રાચીન કાળથી જોઈએ તો વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી કે રમ. ઓકે, આ નામ છે, રાઈટ. વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી, રમ જેવા પીણા, ઈસ્ટ, સેકેરોમાઇસિસ સેરેવિસી. તો આ જે સેકેરોમાઇસિસ સેરેવિસી જો બ્રેડની બનાવટમાં ઉપયોગી હતી, તો ત્યારે આપણે એને કદાચ એવું પણ નામ આપી દેવાય કે ભાઈ ચલો એ બેકરી પ્રોડક્ટ હતી, તો એ બેકર્સ ઈસ્ટ કહી શકાય આપણે, રાઈટ. તો એ બેકર્સ ઈસ્ટ એના માટે, બ્રેડ માટે, કારણ કે બેકરી પ્રોડક્ટ કહેવાય એટલા માટે. અને અહીંયા બીવરેજીસ છે તો એના માટે બ્રેવર્સ ઈસ્ટ. એટલે જો વ્યવસ્થિત એ નામ પણ યાદ રાખવાના છે કે ક્યારે એ ઈસ્ટ, સેકેરોમાઇસિસ સેરેવિસી, એ બેવર્સ ઈસ્ટ તરીકે અથવા બેવરેજીસ તરીકે જોઈએ તો બ્રેવર્સ, અને બેકરી પ્રોડક્ટ તરીકે જોઈએ તો બેકર ઈસ્ટ. ઓકે, તો હવે આ હેતુ માટે વપરાતી જે સેકેરોમાઇસિસ સેરેવિસી, તો એ પણ ધાન્ય અને ફળ છે એના રસ એની અંદર આથવણ લાવવા માટે ઉપયોગી બનશે. અને એ પણ હવે ઇથેનોલનું ઉત્પાદન કરશે, જેને આપણે નામ આપીએ છીએ બ્રેવર્સ. જોજો બહાદુર નથી, અહીંયા જે પીણા છે એને નામ આપ્યું છે બેવરેજીસ, એટલા માટે એ શબ્દ પરથી નામ રાખ્યું છે બ્રેવર્સ. અને બ્રેડ માટે બ્રેકર્સ. ઓકે,
ઓકે, એ ઈસ્ટ તરીકે આ ઓળખાય છે. એટલે સેકરોમાઇસિસ સેરેવિસી બંને જગ્યાએ છે, બંને હેતુ માટે છે. એક બ્રેડની અંદર પણ છે અને અહીંયા પીણા માટે પણ છે, જ્યાં ઇથેનોલ એઝ અ પ્રોડક્ટ છે. ઓકે, એટલે ઈસ્ટ બંને તરફી છે. એટલે વ્યવસ્થિત એ પણ યાદ રાખજો કે એને કયા સેન્સમાં પૂછે છે તમને. ઓકે, અને હવે સામાન્ય રીતે જોઈએ તો આજે આપણે અત્યારે પ્રોડક્ટની વાત કરી કે ભાઈ ચલો વિસ્કી, બ્રાન્ડી, રમ, ત્યારબાદ વાઇન, બિયર. તો આ પણ એક આલ્કોહોલિક પ્રોડક્ટ છે અને એની અંદર જે કે પણ આલ્કોહોલનું પ્રમાણ કેટલા પર્સન્ટેજમાં છે તેને આધારે હંમેશા પ્રોડક્ટ આ પોતાના જે કે પણ મતલબ છે તો આલ્કોહોલ જ તે, પણ એના પ્રમાણને આધારે એ ઓળખાશે. અને પ્રમાણ આવશે, આખી એક આથવણની જે ક્રિયા છે એની અંદર એક પ્રોસેસ આવે છે, પ્રક્રિયા આવે છે, અને એ પ્રક્રિયાને કહેવાય છે નિસ્યંદન, ડિસ્ટિલેશન. રાઈટ, હવે એ ડિસ્ટિલ થયું છે કે નથી થયું તેને આધારે આ પ્રોડક્ટના નામ છે. અને આ નીટ માટે ખાસ યાદ રાખવાના છે કે કોણ ડિસ્ટિલેશન સાથે પ્રોડક્ટ આવે છે અને કોણ વિધાઉટ આવે છે. તો જો વિધાઉટની વાત કરીએ તો વાઇન અને બિયર છે. આ બે પ્રોડક્ટ યાદ રાખવાની છે. વાઇન અને બિયર આપણને મળશે વિધાઉટ ડિસ્ટિલેશન. જો તમે આકૃતિમાં જોઈ શકો છો, નો ડિસ્ટિલેશન ફોર ધી વાઇન એન્ડ બિયર. જો અહીંયા સિમ્બોલ છે. જે કંઈ ડિસ્ટિલેશનની પ્રોસેસ છે એ વાઇન અને બિયરમાં કરાવવામાં આવતી નથી. પણ જે વિસ્કી, બ્રાન્ડી, રમ એ વિથ ડિસ્ટિલેશન, એની અંદર ડિસ્ટિલેશન એટલે કે નિસ્યંદનની પ્રક્રિયા થશે અને પ્રોડક્ટ આપણને મળશે અને એની અંદર આલ્કોહોલનું જે કંઈ પણ પ્રમાણ છે એ જાળવી રાખવામાં આવશે. એટલે આ બંને જે બાબત છે એ ઇમ્પોર્ટન્ટ છે કે કોણ ડિસ્ટિલેશન સાથે અને વિધાઉટ કોણ છે. તો કે વાઇન અને બિયર એ વિધાઉટ મળશે, જ્યારે વિસ્કી, બ્રાન્ડી અને રમ એ ડિસ્ટિલેશનની પ્રોસેસમાંથી આગળ વધી અને આપણને મળતી નિપજ છે. ઓકે, રાઈટ. તો જે કંઈ ચેપ્ટર છે કીધું એમ છે કે ઇઝી છે અને એના માત્ર જે અમુક સૂક્ષ્મજીવો એના નામ આપણે યાદ રાખવાના છે. તો જે કંઈ ઘરગથ્થુ જે પ્રોડક્ટ છે, એટલે કે દૂધમાંથી દહીંની બનાવટ, યોગર્ટ છે, માખણ છે, ત્યારબાદ આપણે જોઈએ તો ચીઝ, એની અંદર પણ સ્વિસ અને રોકવીફોર્ટ ચીઝ, બરાબર, અને ત્યારબાદ અન્ય ઉત્પાદનો. તો આ બાબતો થોડીક આપણે યાદ રાખવાની છે. અને જે કંઈ પણ હવે આ સૂક્ષ્મજીવો ઔદ્યોગિક ઉત્પાદનની જો વાત કરીએ તો એમાંથી આપણે ચર્ચા જે કરી લીધી કોની, તો કે પીણાની. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે બાકીના મતલબ કે જે ઓર્ગેનિક એસિડ, જેને આપણે એક પ્રકારે કહીએ તો કાર્બનિક એસિડ્સ, બરાબર, કેમિકલ્સ જે બધા છે, ત્યારબાદ ઉત્સેચકો જે ઇન્ડસ્ટ્રીઝ લેવલે બનતા હોય છે અને એનો માર્કેટની અંદર ઉપયોગ હોય છે, અને ત્યારબાદ બાયોએક્ટિવ મોલેક્યુલ્સ, જૈવ સક્રિય, કે જે પ્રકારે મેડિસિન તરીકે કામ કરે છે, તો એ કેવી રીતે મેળવાય છે, ત્યારબાદ એન્ટીબાયોટિક્સ, બરાબર, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. ઓકે, અને જે હોમવર્ક એ વ્યવસ્થિત તમારે લખીને સબમિટ કરાવવાનું છે. તો મળીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.